ઘણા જે મુદ્દાઓ છે તેની પર મોહર લાગી ગઈ છે અને ટૂંક સમયની અંદર એના જે પરિણામો છે એ બહાર આવશે અને જે ખાસ ચર્ચાનો વિષય છે તે અમુક નેતાઓને કે જે ભાજપની બી ટીમ તરીકેનું કામ કરે છે તેને હકાલપટ્ટી કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉની રાહુલ ગાંધીની મુલાકાતમાં, ત્યારે વરિષ્ઠ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપણી સાથે જોડાયા છે. એમને પૂછવાની આપણે પ્રયાસ કરીશું. સાહેબ, જે રીતે અગાઉની મુલાકાતમાં રાહુલ ગાંધીએ જે વાત કરી હતી કે જે પણ નેતાઓ જે બી ટીમ તરીકેનું કામ કરે છે તેની હકાલપટ્ટી કરીશું, તેને કાઢી નાખવામાં આવશે. ખરગે સાહેબે પણ આજે વાત કરી કે આવા લોકોએ નિવૃત્તિ લેવી જોઈએ કે જતું રહેવું જોઈએ. તો શું આ જે કાંઈ પણ છે એ લિસ્ટ તૈયાર થઈ ગયું છે કે નહીં? કાઢી નાખવાના એટલે કંઈ લિસ્ટ તૈયાર કરી અને કોંગ્રેસમાંથી બરખાસ્ત કરવાના, એને કાઢી ન નાખ્યા કહેવાય. પણ એવા નેતાઓ જે નેતૃત્વમાં છે એ નેતૃત્વમાં ન રહે એટલે આપોઆપ જે સાચું કામ કરનારા આગેવાનો અને નેતાઓ છે અથવા તો નવા યુવાનો નેતા તરીકે ઉભરે, આનો અર્થ એ થાય. ના, એક બાજુ રાહુલ ગાંધી એવું કહેલું કે જે પણ આવા લોકો છે કે એને ખાલી કરી નાખવામાં આવશે, એને અલવિદા આપી દેવામાં આવશે અને એક બાજુ એટલે એના હોદ્દા ઉપરથી અલવિદા આપવામાં આવશે અથવા તો એને મહત્વ ઓછું આપવામાં આવશે. એની ટૂંકમાં નોંધ રાખવામાં આવશે કે તમે પાર્ટીના હિતમાં સંપૂર્ણપણે નથી, તો બીજાને સ્થાન આપો, એ વાત મૂકવામાં. તો આગામી સમયમાં કોંગ્રેસની અંદર આપણને કેવા ફેરફાર જોવા મળી શકશે? શું અપેક્ષાઓ રાખી શકાય? ફેરફારો છે એ તમને આમ તાદ્રશ્ય થાય એવા નહીં, પણ સાચું કામ કરનારા છે એનું ચલણ વધે અને ન કામ કરવાવાળાનું ચલણ ઘટે. એ કદાચ તમારી કેમેરાની આંખોથી જોવા ન પણ મળે. એ કામ ચાલુ થઈ ગયું છે છતાં પણ તમારા પ્રશ્નો એના રહે છે. એનો મતલબ એ થાય કે તમારા કેમેરાની આંખમાં એ આવી શકે એવી વાત નથી, પરંતુ નીચે જમીની સ્તર ઉપર એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થઈ ગયું છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતની અંદર યોજાયું છે, તો શું લાગે છે કે નવી ઉર્જાથી કાર્યકર્તાઓમાં શું ફેરફાર લાગશે? જો કોંગ્રેસ એક વિચારધારા છે અને જે વિચાર આ દેશને હંમેશા મજબૂતી બક્ષી છે, એ ગરીબીમાંથી અથવા તો શોષણ મુક્ત થવા માટે આઝાદીની લડાઈ હોય કે પછી આર્થિક રીતે દેશને મજબૂત બનાવવા માટે નહેરુજીથી લઈ અને મનમોહનસિંહજી સુધીની સરકારોએ જે આ દેશને પગમાં પહેરે એ સાવકારને સાયકલ પગમાં પહેરે એ બરોબર ને સાયકલ લઈને નીકળે એ સાવકાર, એ સ્થિતિમાં દેશ હતો. એની બદલે આજે તમે ખુશાલી જુઓ છો. આ લોકો એમ કે છે 14 પછી જ બધું થયું, પણ 14 પહેલાં જે થયું હતું એટલે તમે ત્યાં બેસીને બોલવા લાયક બન્યા એ ભૂલી જાય છે. પણ લોકો હિસ્ટ્રી જોવાને બદલે વોટ્સઅપ યુનિવર્સિટીને રિફર જાજુ કરે છે. એને લઈને આ દેશના માલિક એવા સામાન્ય વ્યક્તિને આ દેશની ચિંતા જેટલી કરવી જોઈએ એમાં ક્યાંક ખામી છે, એટલે આ ખોટાનું ચલણ ચાલે છે. પણ ખોટું ચલણ પકડાય, ડિમોનિટાઇઝેશન લોકો પણ કરે અને તે દિવસે આ મોદી નામનું ખોટું ચલણ એ નીકળી જશે. સાહેબ, એક છેલ્લો સવાલ. રાહુલ ગાંધીજીએ કહી દીધું છે કે લખીને લઈ લો કે અમે ગુજરાતથી અમે વાપસી કરી રહ્યા છીએ, અમે આવીએ છીએ. તે કમિટમેન્ટ આપી દીધું છે, તો ગુજરાત કોંગ્રેસ કેટલી તૈયાર છે આના માટે? બિલકુલ તૈયાર છે. અને રાહુલજી બોયલા છે અને શક્તિસિંહ જેવું નેતૃત્વ છે. બંને ન કેવલ નિષ્ઠાવાન પણ સાથે મહેનતુ પણ છે અને એમની બંનેના જીવનનો કોઝ એક આમ આદમીની સુવિધા રહી છે. આખી જિંદગી જ એ લોકો એના માટે જીવવાની વાત કરતા હોય એવા લોકો જ્યારે નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે નેતૃત્વહીન ગુજરાતની સરકાર ભાજપની એ લોકો બદલશે એવું હું માનું છું.